ઘણા લોકોના ડીએમ્સ છે કે બધું વીર્ય બહાર નીકળી જતું હોય એવું લાગે છે. શું એટલે પ્રેગ્નન્સી કન્સીવ નહીં થતી હોય? તો એ ગેરસમજ છે, કારણ કે પુરુષના વીર્યમાં લાખો શુક્રાણુ હોય છે અને ગર્ભધારણ માટે સૌથી મહત્વનું એ છે કે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડકોષનું મિલન થાય. આ મિલન થાય છે સ્ત્રીની ફેલોપિયન ટ્યુબમાં. ત્યારે પ્લાનિંગમાં એટલી જ કાળજી લેવાની છે કે જ્યારે સ્ત્રીના અંડાશયમાંથી અંડકોષ છૂટો પડે ત્યારે એને પુરુષનું શુક્રાણુ મળી રહે તો તે ફલિત કરી શકે, એટલે કે ઓવ્યુલેશન ડેઝમાં કપલિંગ થાય. ત્યારબાદ એ ફલિત અંડકોષ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામે છે, જે ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે. અને આ વિડીયો માત્ર માર્ગદર્શન માટે છે. તમને કોઈ વધારે તકલીફ હોય કે કોઈ પણ બીજી પ્રોબ્લેમ હોય તો તમારા ગાયનેકને જરૂરથી કન્સલ્ટ કરો. થેન્ક યુ.